માણસ મૂર્ખ ક્યારે બને છે ખબર છે? માણસ બે બાબતોથી મૂર્ખ બને છે. પહેલી બાબત એ કે જો સાચું છે એના ઉપર એ વિશ્વાસ નથી કરતો, અને બીજી બાબત એ કે જે સાચું નથી એના ઉપર એ વિશ્વાસ કરે છે. તો આ સચ અને જૂઠ એ બંનેની વચ્ચે છે ને, જ્યારે ફસાઈ જાય છે ને ત્યારે એ ફસાયેલો માણસ સહી ડિસિઝન નથી લઈ શકતો. એટલા માટે એની લગામ દોરી છે અન્ય બીજી વ્યક્તિના હાથમાં જાય છે, અને આ બીજી વ્યક્તિ છે એ એને સચ જૂઠના એ નિર્ણયમાં એ ફસાયેલો રહી અને એને કઠપૂતળીની જેમ એમને નચાવે છે, અને એને મોકાનો ફાયદો ઉઠાવે છે. મોકો જોઈને ચોકો મારે છે, અને એ ફાયદાથી એ માણસ છે એના ચક્રવ્યૂહમાં છે ફસાયેલો રહે છે. અને શું સાચું છે, શું જૂઠું છે, શું સારું છે, શું ખરાબ છે, એ કશો જ નિર્ણય છે એ